મહાકાળી સોસાયટી નજીક અનેક સોસાયટીઓમાં પીવાના પાણીની સમસ્યા છે। સોસાયટીની મહિલાઓએ ફરિયાદનો વારો ચલાવ્યો। પાણીનો વિવાદ વધતા પાલિકાના પાણી પુરવઠા વિભાગના ચેરમેન વોર્ડ નંબર 2ના સ્થાનિક કોર્પોરેટરે વિસ્તારની મુલાકાત લીધી। કોર્પોરેટર મહાવીરસિંહ રાજપુરોહિત સોસાયટીની મુલાકાતે આવ્યા। લોકોના ઘરે જઈ અને પાણીનું પ્રેશર ચેક કર્યું। ઘણા મહિનાઓથી પીવાના પાણીની સમસ્યા હોવાની રજૂઆત છે। મહિલાઓએ વિરોધ પણ કર્યો હતો અને જેથી આજે હવે કાર્યવાહી કરાઈ। સમા વિસ્તારમાં વોર્ડ 2 માં આવેલી મહાકાળી સોસાયટી, આમ્રપાલી ડુપ્લેક્સ સાથે નીલકંઠ સોસાયટીમાં પીવાના પાણીને લઈને મહિલાઓ દ્વારા કોંગ્રેસને સાથે રાખીને વિરોધ કરવામાં આવ્યો હતો। માટલા ફોડવામાં આવ્યા હતા, સાથે જ થાળી વેલણ વગાડવામાં આવી હતી। તે દરમિયાન પોલીસ અને સ્થાનિક મહિલાઓ સાથે ઝપાઝપી થઈ હતી, ઘર્ષણ થયું હતું અને તેમાં 14 લોકોને અટકાયત કરવામાં આવી હતી, જેને લઈને ખૂબ જ વિવાદ વકર્યો હતો। ત્યારે આજ રોજ પાણી પુરવઠા વિભાગના ચેરમેન અને વોર્ડ 2ના કોર્પોરેટર મહાવીરસિંહ રાજપુરોહિત પાણી પુરવઠાના અધિકારીઓ સાથે અહીંયા આવી પહોંચ્યા છે અને અહીંયા પાણીનું પ્રેશર તેઓ જે છે તે ચેક કરી રહ્યા છે। આપ જોઈ શકો છો કઈ રીતના અહીંયા એક નીલકંઠ સોસાયટીનું જે એક નિવાસ સ્થાન છે ત્યાં જે કોર્પોરેટર છે તે આવ્યા છે અને પાણીની જે ટાંકા છે તે ટાંકામાં પ્રેશરને જે છે તે ચેક કરવામાં આવી રહ્યું છે। મહત્વની બાબત છે કે મહિલાઓ દ્વારા જે વિરોધ કરવામાં આવતા પાણી પુરવઠા વિભાગ દ્વારા તાબડતોડ કામગીરી કરવામાં આવી અને કામગીરી કર્યા પછી જે પાણીના પ્રેશરમાં અત્યારે સુધારો થયો હોવાનું સ્થાનિક લોકો કહી રહ્યા છે। ત્યારે આપણે કોર્પોરેટર સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું। મહાવીરભાઈ, શું કહેશો? 2-4 દિવસ પહેલા જે મહિલાઓએ 2-4 દિવસ પહેલા મહિલાઓએ જે વિરોધ કર્યો હતો અને આજે તમે પ્રેશર ચેક કરવા માટે આવી રહ્યા છો, કયા પ્રકારનું પાણી આવી રહ્યું છે? બિલકુલ આ અમારી નૈતિક જવાબદારી છે। છેલ્લા ઘણા ટાઈમથી, 2 દિવસ પહેલાં નહીં, છેલ્લા ઘણા ટાઈમથી પાણી લો પ્રેશર આ વિસ્તારમાં હતું, પરંતુ ફાજલપુર ખાતે છેલ્લા 15 દિવસથી જે મોટો ભંગાણ હતું અને એક ટ્યુબવેલ બંધ હતી એ પણ ચાલુ કરી દેવામાં આવી છે। સાથે સાથે આ વિસ્તાર જેવી રીતે આપણે મહાકાળી, આમ્રપાલી, નીલકંઠ, સચ્ચિદાનંદ, રાધાનગર અને એની આસેપાસેની જે 5-7 સોસાયટીઓ છે એની અંદર વાસ્તવમાં સમસ્યા હતી। એ સમસ્યાથી નિરાકરણ માટે આજે અધિકારી પાણી પુરવઠાના અને બધા નાગરિકોને સાથે રાખી અને આ કામગીરી કરી રહ્યા છે। સાથે આ વિસ્તારમાં એક 250ની લાઇનથી પાણી આવે છે અને બીજી એક્સ્ટ્રા 250ની આપણે નાખવા જઈ રહ્યા છે, જેનાથી આવનાર દિવસોમાં પાણીનો સુધારો થશે। હજુ પણ ફરિયાદ મળી રહી છે મહિલાઓ? બિલકુલ, મહિલાઓનો હક છે પૂરતા પ્રમાણમાં પાણી ના આવે અને એનું નિરાકરણ કરવાની મહાનગર સેવા સદનની અમારી જવાબદારી છે। એ નિરાકરણ કરવા માટે ચોક્કસ પ્રયાસ કરીશું। સ્થાનિક કોર્પોરેશન સાથે પાણી પુરવઠાના ચેરમેન પણ છો, પોલીસ દ્વારા જે મહિલાઓ સાથે કરવામાં આવ્યું કેટલું યોગ્ય હતું? મહિલાઓ સાથે જે કંઈ કરવામાં આવ્યો અયોગ્ય છે। આપે જોયું હશે, આપણા જોઈન્ટ સીપીએ પણ આદેશ કર્યો છે એની ઝીણવટભરી તપાસ થાય, જે કંઈ ગેરવર્તી એમાં થઈ છે ન્યાયિક કામગીરી થશે। ઓકે, બેન પણ છે અહીંયા, એમનું ઘર છે। બેન, શું કહેશો? પાણીનું પ્રેશર સુધર્યું કે હજુ પણ એવું જ આવે? હજી થોડું ઓછું લાગે મને, બરાબર? આનાથી થોડું વધારે આવવું જોઈએ। કેટલા સમયથી સમસ્યા છે આ 6 મહિનાથી, 6 મહિને તો વધારે, 6 મહિનાથી બિલકુલ પાણી નહીં આવતું। તો પાણી પૂરતું થાય છે તમારા ફેમિલી? નહીં થતું, ટેન્કર કાલે જ નંખાયું અમે। હા, કાલે ટેન્કર નંખાયું। જે પાણીની ટાંકી તમે જોઈ રહ્યા છો કે આ ટાંકીના લઈને અહીંયા પ્રેશર ચેક કરવામાં આવ્યું, જેમાં હજુ પણ ઓછું સામેવાળા ઘરે બધા ઓસ્ટ્રેલિયા છે, તો ત્યાંથી પાણી ખેંચીને હું આમાં નાખું છું દરરોજ। પેલા ભાઈને પૂછજો, દરરોજ પાણી ત્યાંથી ખેંચીને અહીંયા મારે નાખવું પડે। ટેન્કર બી નખાઈ રહ્યા? ટેન્કર બી કાલે નખાયું। ઓકે, કેટલું લોકોનું ફેમિલી તમારું? અમારું લગભગ 6 જણા અહીંયા નીચે રહે છે, ઉપર 4 જણા રહે છે। તો પૂરતું થાય છે પાણી? નથી થતું, તો શું કરવું જોઈએ? 2 વખત ટેન્કર નખાવી પડે। કોર્પોરેટર આવ્યા છે તો કહી રહ્યા છે કે 250ની નવી લાઈન નાખીને પાણીનું પ્રેશર સુધારશે। એવું કીધું કોર્પોરેટરને। તો શું કહેશો? નવી લાઈન નખાશે તો ફાયદો થશે? તો ફોર્સ આવશે તો પછી ખબર પડે, ત્યારે જ ખબર પડે। જ્યારે ફોર્સ આવે ત્યારે ખબર પડે, એમને શું ખબર પડે? તો બીજા પણ છે, શું કે રિપેરિંગ તો 1 મહિના પહેલાં બી બહાર કર્યું છે, બરાબર, પણ એ કામકાજનો અમને કોઈ ફાયદો મળ્યો નથી એમ, બરાબર। એ કામકાજ કરે છે પણ અમને લાભ કોઈ મળતો નથી, પૂરતા પાણી આવતું નથી। મારા ઘરે બી ટાંકો ખાલી જ છે અત્યારે, બરાબર, તમે જોશો એટલે ટાંકામાં દેખાશે કે પાણી નથી એમ, બરાબર। મારો તો આમના કરતાં 2 ફૂટ નળ નીચો છે તો બી પાણી નથી અંદર। ટેન્કરો નખાવો છો? અમારે ટેન્કર, અમે 3 જ જણા છીએ એટલે અમારે ટેન્કરની જરૂર નથી પડતી અને અમે કરકસરપૂર્વક વાપરીએ છીએ એટલે અમારે પાણી મંગાવવું નથી પડતું, પણ પાણી ઓછું જ આવે છે। અમારે પાણી વાપરતા પહેલા 2 વાર વિચાર કરવો પડે કે પાણી વાપરવું કે ના વાપરવું। પાણી વાપરતા પહેલા વિચાર કરવો પડે છે 2 વાર? શું કહેતા બેન? અત્યાર સુધીમાં 15 થી 30 ટેન્કર નંખાયા છે અમે ટાંકામાં, ત્યારે પાણી પૂરું પડે છે।
અને એટલી અગવડ છે અહીંયાથી એન્ટ્રન્સમાં આવતા બી પેલું કર્યું છે, બધા કેવા રહે છે એ લોકો, ન્યુસન્સ વધી જાય છે ત્યાં એન્ટર થતાં જ આમ એમ લાગે કે જાણે કે આવામાં રહીએ છીએ આપણે, એવું લાગે છે એન્ટ્રી થતાં જ. તો જે રીતના જે બેન છે જેનું આ નિવાસસ્થાન છે અને ત્યાં અને 2-3 સોસાયટીઓમાં જે પાણી પુરવઠા વિભાગના ચેરમેન, પાણી પુરવઠા વિભાગના અધિકારીઓ સાથે રાખીને વિઝિટ કરી તેઓ કહી રહ્યા છે કે લો પ્રેશરની ફરિયાદ છેલ્લા 6 મહિનાથી છે અને તેઓ તેનો સ્વીકાર કરી રહ્યા છે. સાથે જ એવું પણ કહી રહ્યા છે કે હવે 250 ડાયામીટરની નવી પાણીની લાઈન નાખવામાં આવશે, તેનાથી આ જે 4-5 સોસાયટીઓ છે તેમાં પાણીના પ્રેશરની જે સમસ્યા છે તેમાં સુધારો થશે. સાથે જ પોલીસ દ્વારા મહિલાઓ સાથે જે વર્તન કરવામાં આવ્યું હતું, જે તેમને અટકાયત કરવામાં આવી, તેને તેઓ અયોગ્ય ઠેરવી રહ્યા છે. તે ઉપરાંત જોઈન્ટ સીપીએ જે તપાસ સોંપી છે તેમાં જરૂરી કાર્યવાહી થશે તે પ્રકારનો વિશ્વાસ પણ તેઓ અપાઈ રહ્યા છે. પરંતુ સવાલ એ જ છે કે અગાઉ પણ આ પ્રકારની કાર્યવાહી પાણીને લઈને થઈ ચૂકી છે પરંતુ કોઈ સમાધાન નથી આવ્યું. ત્યારે શું હવે પાણીની સમસ્યાથી નાગરિકોને છુટકારો મળશે, તે સવાલ અહીંયા ઉઠવા પામી રહ્યો છે. કેમેરામેન મુકુંદ દવે સાથે રવિ અગ્રવાલ, ઝી મીડિયા, વડોદરા.